મારી મારી રેવું ભાડાના મકાનમાં. ઓય ઓય હાલો કેમ છે કામ છે હાલો. બોલ બોલ બોલ, મારે કામે જવું મોડું થાય. હું તમને એમ કીધી હતી કે માત્ર પૈસા જોઈશે. તારે થોડાક પૈસા જોઈએ એટલે શું કરવા? મેકઅપ લેવો છે લે. અરે મેકઅપની દીકરી થામાં હજી પગારે મારે ઈચ્છો નથી. અને તું છે ને પૈસા વાપરવાનું ધ્યાન રાખ. આપણા ઘરની પરિસ્થિતિ જો, લાઇટ બિલ 3 મહિનાનું બાકી છે અને તારે મેકઅપ આપવાનું ધ્યાન છે. રસોઈમાં ધ્યાન જ નથી દેતી. રોટલી કેવી બનાવે, તારે પગની હક્કડી ખાતા હોય એવું રોટલી બનાવે. કાઈ ની હારી આખી ઘરમાં રોટલી તમને ખાતા આવડતું નથી. આજ હું હોટલમાં જમી આવી, તારી રોટલી નો મેં ટિફિનમાં બાંધી નથી. આજે આ તો એમ જાવ છો મારી અને હાથે રોટલી પકડી હું આગળ તને રોટલી બતાવું. ઊભી રહે. આ રોટલી છે, આ જોતો જોતો ખરી. આ રોટલી છે, જોઈ લે. જોતો અરે ઈ તો હારું ને. હે આ ભારતના નકશા જેવી જોતો તું. આ ઉઘાડા અત્યારમાં તમે હેને મગજ છટકાવવામાં તારે મને એટલી પૈસા બધી દ્યો. કડક રોટલી નો બનાવાય. જરાક છે ને લોટમાં મોણ ન ખાય. મને મારા બાઈએ નથી એવું શીખવાડ્યું. રોટલી જોવો તો તમને ખરા. આવડતું હોય ને તમારે આખી રોટલી કરી લેવાની. આ કૂતરાને નાખ્યું તો કૂતરો ગામ મૂકીને ગયો છે. હા તો ભલે વ્યા તો હારું ને. તો હારું. હા તો હું જાઉં છું કામે. પેલા મારી વાત ઓલા સાંભળો. મકાન માલિક આવે. પેલા મારી વાત સાંભળો કે તમે જાવું નથી. બોલ આલા રોટલી પકડ, કૂતરાને નાખ દઈએ. મૂકી દે આઠી, હું જ પકડવાનું મારા હાથમાં થારા. આ વાંધો નહીં, કૂતરું ખાઈ જાય. રોટલી ઠીક છે, હાલો હું જાઉં છું. અને મકાન માલિક આવે એટલે જવાબ દઈ દઈએ. અરે હું મારી રીતે કહી દીધું હા. તમે ઉપાધિ કરો માં જાઓ. હા બાય બાય, સી યુ, ટાટા. ટાટા. અને મકાન માલિકને જવાબ દઈ દેજો. હા હું દઈ દઈશ. કામે જવાનું મોડું થઈ ગયું ને, બાયુને પૈસા પૈસા જ માગે. આપણે કેમ મજૂરી કરવી તો એને મેકઅપ લેવા જાવ. ખીલાવાનો છે, મોડું થઈ ગયું. લે આ ઘર તો ઉઘાડો મૂકીને વહી ગયા. લાઈ હું પેલા હેને ઘર દેતી આવ અને પછી હું દઉં પાણીનું હું. કલર ને એવું જો ઉખાડી નાખ્યું. આવાને તો ભાડે જ ન દેવાય, ઘરની તો આણી નાખી છે. એ કઈ ગયો? આ કોણ ઠક ઠક કરે છે તેના પોરમાં? અને આ પાટિયા આપણા ઘરમાં નહીં રાખવાના એટલે કે આવો ને. આ ભાડું લાવો હવે. શેનું ભાડું? મકાનનું મફત રહેવા દે છે. હું તમે ક્યારના ઠક ઠક કરો છો? મકાન મારું છે, હું ગમે ત્યાં ઠપકારું. મકાન ભલે તમારું રહ્યું પણ તાળું તો મારું છે ને. એ તો તમારે જ નાખવું પડે. કા હું કરવા? શું કરવા? તમારનું નાખી દેવાનું હોય અમારે થોડું નાખવાનું હોય. એટલે ઠક ઠક કરવાનું. હા મારું મકાન છે, હું ગમે ત્યાં ઠક ઠક કરું. એમ ન હાલે, તાળું આમ જોવો મારું તો છે. ખરા બધું. આમ જો આ કઈ ખાઈડ માં બધા પાણા લાવીને મૂક્યા છે અહીંયા. ઈ તો હોતા જાય, અમે કઈ નથી કર્યું. હું હતા તે. અને આમ જોવો તો આ કલર ની ના બારી ના બધા કલર કેમ ઉખાડ નાખ્યો છે. બે માણસ સોટી નથી પડતા ને કોસ્યું લઈને આયા. ઈ તો કલર તો ઉખડી જ જાય ને, એમ ના થોડું કઈ આજીવન રહે. હું આજીવન રે. અમે કેવું સાચવતા હતા આ મકાન ને. આ તો અમે હાચવી જ છી. અને ભાડું લાવો પેલા 3 મહિનાનું. હાલો શેનું ભાડું? અત્યારે નહીં મળે ભાડું, અત્યારે પૈસા નથી. 3 મહિના થઈ ગયા, 3 મહિના દેવાની ખબર જ નથી પડતી. હવે તો ઘરમાં ન હોય તો હું કઈ તમને દેવાના જરૂરી છે? જરૂરી જ છે તો મફત રહેવા દેશે અમને. તો હું ક્યાં કહું તમે મફત રહેવા દ્યો? હા એમ 3 મહિનાનું ભાડું કાઢો હાલો પેલા. અત્યારે ભાડું નથી. આ 3 મહિનેથી આ રોજ ગાડી લઈને આવું, આયા પેટ્રોલ બળે મારું. તો તમને કોણ કહે છે ઘરે રહેવાય ને? કોણ અહીં કે બધા આવવાનું? જતા હો તમે ઘરે આવીને. એવો અમાર પાસે ટાઈમ નથી. હા મફત રહેવું છે એમ રહેશે બધા અહીંયા. મફત કોઈ નથી રહેતું. તો હા લાવો લાવો 3 મહિનાનું ભાડું લાવો. હાલો હાલો. ભાડું અત્યારે નહીં મળે. શું નહીં મળે? લાવો લાવો ભાડું લાવો 3 મહિનાનું. મારે તમને બધા શરમ નથી આવતી બાઈઓ હારે લપ કરતા? હાજી તમારો ભાઈ આવે તો એની પાસે માંગી લેજો. આ અંદર કોણ છે? કૂતરું નથી કરી ગયું ને? અરે કૂતરું નથી, મારી બેન છે ઈ. છે. અને નાસ્તાનો ટાઈમ થઈ ગયો એટલે ઉઠી છે. કેટલા વાગ્યા ખબર નથી? બેન માં નાસ્તો કરવા જાવું, 1000 રૂપિયા દે ને. આ ઊભી રહે દઉં. અલે અલે ચાલ હવે અને જલ્દી આવી છે. હા હારું હારું.
ઈને 1000 રૂપિયા તરત આપી દીધા નાસ્તો કરવો તો અમને ભાડા દીધા ઘા વાગે છે તો તમારા હાટુથી હું અમારા હંધાઈ ઘરનાવને ભીખું રહેવું? તો તમે ભાડું નું આપું તો અમારે ભીખું મળી જાવું તમે તો ગમે ત્યાંથી લઈ આવો. હા અમને હું બેંક બધી લોન આપતી દેશે ને હવે તો તમને ખબર, મને થોડી ખબર હોય. હું તમને ખબર આ તમે ભાડું એમ લપ કરો માં મારી હારે. હાંજે તમારા ભાઈ આવે ને એની હારે વાત કરી લેજો. ભાઈ યાર લપ કરતા તમને શરમ નથી આવતી? આવડા મોટા આદમી થઈ અંદર તો છે ને એક તો નીકળું પાર્સલ બીજું ક્યાં છે ઈ કામે ગયા છે. એ હારું લઈ લે ચાલો એમની પાસે હું મળી લઈ હા અને હવે ઘરે આવવાની કઈ જરૂર નથી. હા. અહીંયા આવીને દઈ દે. અને કેવું છે આ બહુ ઓળખા કરે છે તો તમે કઈ મારા ઘરવાળા નથી, તમારી હારે મીઠી મીઠી વાતો કરું. હા એ હારું સમજી લઈ સમજી રહી. આજ થાકી ગઈ કામ ચલો ન્યા મુકાઈ લાવો અહીંયા. ખબર જ ન પડે અંદર ન મુકતા હોય. અંદર જવાની જગ્યા રહેવા દીધી છે તે હું અંદર જાઉં નકર હું અહીં બહાર ઊભો રહું હું તમને ઘરમાં પછી જ જવા દે. પહેલા તમે ઈ મને કયો કે પગાર આવ્યો કે નહીં તમારો? આ પગારે આવી ગયો અને 2 મહિનાનું બોનસ પણ આપ્યું છે પણ તું મને અંદર જવા દે તો હું તને કાંઈક સમજાવું ને એમ ઓ હાય બોનસ આવ્યું છે. હા આય તો હું આ ઘણો બધો મેકઅપ લઈ આવી છું. હા બસ જો ઈ આવડે મેકઅપ લેવાનો ઓલા મકાન માલિક ને કેટલા ધક્કા ખવડાવી છે હા જો ઈ મકાન માલિક હમણાં આવ્યો જ તો કેવું જોયા જોતા નથી આ પાટિયા પેલા તને હાથે ઘા કરીને વિયો ગયો ને કેવું બડબડ કરે. એને કહી દેજો મારી સામું ન બોલે. તને કઈ કીધું નથી ને એને કહી દેજો આવે એટલે મને નહીં કઈ કહેવાનું. આ ભલે આજકાલ ભેગો થવા દે કહી દે હું ભાઈ તારું ભાડું મળી જાય તારે ઘર સુધી નહીં આવવાનું હા બસ એમ ઘરે એને કહી દેજો ન આવે. મને આથી નથી ગાલ આવે ગમતું. અંદર હાલ લે હું થાકી ગયો હમણાં અમે હે ને એને બે ત્રણ મહિનાનું ભાડું નથી દેવું. લબડાવો છો હમણાં એને ખબર પડે. ગાંડી મકાન માલિકને ભાડું દઈ દેવાય અને જો ઈ પછી અહીંયા ખાલી કરાવશે તો આપણે રહેવાય ક્યાં જાવું હે મામાને ઘેરે જવાય એમ નથી મામા બીજાની ઘેરે છે એટલે છે ને આપણે પ્રેમથી સમજાવીને ભાડું એને દઈ દેવું હાલ હવે બધી લપ મૂક અને મને તો ખાવાનું આપ કામ કરી કરીને ભૂખ લાગી છે હાલ આલે તમે અંદર ઠેલો રહેશે હાલો હું આવું હાલો. થેલોય ન લે એ આપણે લેવાનું હા હાલો 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 કાંઈ વાંધો નહીં હાલો કારખાને ઓલો ભાઈ શેઠિયો હેરાન કરે ને અહીંયા ઘેરે બાયું હેરાન કરે આવો કાંઈ નહીં હું તો એમ ભાઈ એમ હાથ દિયા ઊભું થાવું છે મારે. હાથ હું હવે તો આખી મારી જિંદગી દી દીધી હાલો હાલો આમ હાલો બૂટ ના બહાર કાઢો હો. એટલો મારો મગજ બેન મારી ગયો છો બોલો વિચાર કરો હા ઈ છે હવે હાલો. એ ક્યાં ગયો હું તમે આવા નથી ઢાઢર ચાલુ જ હોય તમારું તો. આવ્યા ગગુડિયા ભાઈ એ હજી નથી આવ્યા. નથી આવ્યા નહીં તો આ બૂટ કોના પડ્યા છે આમ જોવા જઈએ તો બૂટ પહેર્યા વગરના કામે ગયા છે. આમાં કાર્ય જોવા જઈએ હાલો મને ઓ ગગુડિયા ભાઈ અહીંયા આવો અહીંયા હું તૂટી ઓળીને બેઠા છો તમે અહીંયા આવો કેવો માણસ છે હાવ શરમ એને ખાવતી. આ અંદર નીકળ્યા આ પણ અંદર નીકળ્યા આવો આવો હું છે મકાન માલિક સાહેબ એ હારું છે હો બોલો બોલો ભાડું લાવો 3 મહિને ધક્કા ખાવા ખબર નથી પડતી તમને એ મકાન માલિક એનું કારણ છે કે આ વખતે આટીએ સડી ગયું છે થોડોક ધંધામાં એટલે યાર હું તમને આપી દઈ 2-5 દી જાળવો બરાબર છે પણ 3 મહિના જ્યાં 2-5 દી ની ક્યાં કરો છો મકાન માલિક એનું કારણ છે કે જો આ વખતે જ મોડું થયું છે નકર દર વખતે ટાઈમે ભાડું આપું ઈ મારે કાંઈ સાંભળવું નથી તમે આજ રાત સુધીના મને ખાલી કરી જ દો નકર મારા માણસો આવીને જો આ બધું ફેંકવી નાખશે તમારા ઘરમાંથી કા હું કર્યો ઘા કરી દે હું ધોઈ. ઘર મારું છે ઘર ભલે તમારું રહ્યું. તું શાંતિ રાખ હું સમજાય મકાન માલિક માણાની પરિસ્થિતિ જરાક સમજાય 3 મહિનાથી સમજુ છું તમારી પરિસ્થિતિ એમાં મારી વાત તમે સાંભળો મકાન માલિક તો માણાને માણા સમજાય એમ આ જગ્યા પર તમે માણા ને ઢોર છો ઢોર નથી તમે લિમિટ માં રહેજો બોલો ધ્યાન રાખો. હું સમજાવું છું અને આ તારા બાયડીને કહેજે બહુ બોલે નહીં મારી સામું એ બાયડી મારી છે ભાઈ તારી સામું નથી બોલતી મારી સામું બોલે છે તું શાંતિ રાખ ભાઈ હા. મકાન માલિક ભલે હોય હું મારે ખાલી જોયા આય તને ધીરે ધીરે વાત કરી તું મારે ખાલી જોયા મકાન નકર મારા માણસો આવીને બધું ખાંદર થી ખાલી કરીને બધું નાખી દેશે બહાર તમે જેમ માણસ છો એમ અમે માણસ છીએ અમે અટાણે તમે ગરીબ માણા નહીં ઢોર છો ઢોર કોને કહો છો? તું શાંતિ એના શરમ નથી આવી તમને ઢોર કહેતા? આ જો જો છીએ. શાંતિ રાખ ઢોર તો તમે છો. બાયું સામું જો માં મારી સામું જો તમારી સામું જોઉં છું આ બસ એમ તું શાંતિ રાખ શાંતિ રાખ નગર કેદું ના કાઢ નાખ્યો હોય ભાઈ મારી વાત તું સાંભળ હું આ જગ્યા પર તમારી પરિસ્થિતિ હોય હા આજ તમે પૈસા વાળા છો અમે ગરીબ છીએ પણ આ જગ્યા પર તમે જ હોય તો તમે શું કરો મને ઈ જે કરવું હોય મારે 3 મહિનાનું ભાડું મને તમે આપી જાઓ
નકર મારા માણસો આજ રાતે આવશે ને બધું છે ને બહાર ફેંકી દેશે. પછી મને નો કેવા આવતા મારે આજ રાત સુધીમાં ખાલી જોઈ મકાન. સાહેબ આવું ન હોય માણસો જે હોય હવે તમારે સમજવું હોય સમજો. મારે ખાલી જોઈ હું જાઉં છું હવે. મારે રાત લગીનમાં ખાલી જોઈ મકાન. અમારી ઉભા નથી રહેવું મારે. આમાં જો આમાં તમારી ઇજ્જત જાય. અરે ભલે ઇજ્જત જાય. આમાં આ તમારું 3 મહિના ગઈ અમારી ઇજ્જત. પણ આ વખતે થોડું કામ આટલે સડી ગયું આપી દે. નથી અમારું. મારે રાતે મકાન ખાલી જોઈ. તો હવે તું તારા માણસોને મોકલજે. આ મોકલી દેશો. આ ખાલી કરી લેજે. ના અટાણ સુધી પ્રેમથી રાતે આવશે મારા માણસો, ધ્યાન રાખજો. અરે બા ખટારો ભરીને મોકલજે. એમ કે અમે બંગડીયું નથી પહેરી. કઈનો પ્રેમથી સમજાવું સમજતો નથી. હવે હેઠા બેહો ને. હવે હું હેઠા બે કઈનો સમજાતો સમજતો નથી. અને તને મેં ના પાડી હતી વચ્ચે બોલમાં. બે વેપારી લાઈનના માણસો વાત કરતા હોય તો લારી વાળા ન બોલાય. એટલે મારી રીતે એને સમજાવી દે તું. તમે લારી વાળી કોને કીધી? નાના માણસો ન બોલાય એમ કહું છું. હા તો વાંધો નહીં. હું વેપારીનો જ ધંધો કરું છું. હું કઈ લારી વાળી થોડી છું. હા વાત કરે છે તી. હવે હેઠા બેજો સાનમુના. જેઠું નથી બેવું તું બે. આ તો હું તો મારો બેઠી મગજ છું. ખરાબ કરીને ગુયો જો. આ તો આપણે કરો એવું એના થાય. માણસો તું તારા આવા દે ને હું અહીં સૌની એક ને નવો આમ સબક શીખવાડીને મોકલાવું તો મારું નામ પણ ગગુડિયો નહીં. એ કઈ બંગડીયું નથી પહેરી. હું આ શું છે? હાથમાં પેલમાં હાથ અડાડમાં એક તો એ દિમાગ ખરાબ કરીને ગયો. હવે તું કરે હવે ટાઢા પડો ને. તાર બેન જાંગી ઈ આમ ગઈશ નાસ્તો કરો. તમાય બેહો. નાસ્તો કરવા ગઈ. બેહો તમને એક વાત કહું. વાત હું હવે તારી સાંભળે બોલ. અરે નમણે હાથ. અરે મકાન માલિક ખાલી કરાવશે તો આપણે જાવું ત્યાં એ વિચાર કરું છું. ઈ જ હું તમને કહું છું. તને મેં કીધું તું શાંતિ રાખ. બધાને નો હરખા સમજાય. એ બહુ ગોલકી નો હતો મકાન માલિક છે. ઈ આજુબાજુ મેં હમાસર સાંભળ્યા હતા કે તમે એનું મકાન નહીં રાખતા. એ તમને રાતો ખાલી કરાવશે. આપણને કોઈ મકાન દેતું નતું ને એટલે એ રાખ્યું એ ગધેડાનું. હું નકર કોઈનું મકાન મને ખબર જ હતી મકાન માલિક ગોલકી નો જ છે. પેલા ઈ હંધું ઠીક. પેલા તમે હરખા બેહો. આમ કેમ બાથરૂમમાં બેઠા હોય એમ બેઠા છો? લે હરખું બેહવાની ભાન ભૂલી ગયો હું. મારો મગજ ખરાબ કરીને ઉયો ગયો. હવે એવું તો હાલ્યા રાખે એમાં ધ્યાન દેવામાં. હા એટલે રાખે એમ નો હાલે ને. આપણને એમ કે માણસો મોકલી એટલે આપણને એ સમજે શું. આપણે કાંઈ હાવ એવા હલકા માણસો નથી. આપણી ચાક 5 માણામાં ઇજ્જત હોય. અને એ મકાન હૈસે હવે ટાઢા પડો ને ઈ આઈ છે જોયું જાહે. જોયું હું જાય તું તાર હું સૌ નહીં. તારે કાંઈ વૈસે બોલવાનું નહીં. અને અમે બાજુ એટલે તારે નહીં આડું આવવાનું. પેલા કહી દઉં બોલવામાં ભલે આડી આવી. એટલો બધો જાડીઓ છે એટલે પાવર કરીને વીજો એટલે એ જાડા હોય ને એમાં ખાલી અવાજ હોય. તું તારે શાંતિ રાખ. એને એક કોણી મારું ને હા કરી દઉં. સારું હલો હવે જમવાનું અત્યારે શું બનાવું? મારે ખાવું જ નહીં. શીતળા હે તમે રહી એવું ન હોય અત્યારે ખાઈ લેવું પડે. હવે ઈ હંધું મૂકો તડકે. હા એ તો દીકરો ભાડું મળે. આપણે તો ખાઈ લઈ. હું બનાવું ઈ તો કયો કે ખારું બનાવી. હા હારું માં તો હું બનાવવાનું દાળ ભાત બનાવીશું અને શ્રીખંડ પૂરી. આ હાય બરાબર હાલ. ફ્રૂટ શ્રીખંડ લઈ આવજો. હા તો ઈ લેવા જ જાઉં છું. બૂટ જો નહીં પહેરું છું. શ્રીખંડ લેતો હું ત્યાં તું પૂરી બનાવી રહે. હા વાંધો નહીં. તો હમણાં ઓલી વી આવી છે નાસ્તો અને એમાં આપણને ખાલી કરાવાયું. ઈ એવા તો બોલ્યા રાખે આપણે એમાં ધ્યાન નથી દેવું. બસ. તમે ઈ લઈને આવો ને તો ઓલી વી આવે. હા વાંધો નહીં હાલ. હાલો તમે જાઓ. હું હાલ તું ગેસ પટાય અને તું તારા નહીં ગેસ નથી પટાવ સુલે રાખ. એ દીકરાને 5 દી આપણે રહેવું કાળું હા, હશે મકાન હવે. એનું મકાન કાળું કરી નાખવું. હવે આપણે ભાડું તો દેવું છે એ તો પાકું જ છે. આજ ગેસ નહીં કરતી સુલે રાજ નથી. ભલે ધવાડો થતો આખા મકાનનો. હા વાંધો નહીં હાલો. હો હા એ દીકરો જાણતો જાય મળ્યા થા ભાડું તમને. અને જલ્દી આવજો. આઈસ્ક્રીમ ઓગળે ઓલો શ્રીખંડ ઓગળી ન જાય. હા તું તારા નો ઓગળે. અડધો તો હું ઓગળી ગયો. હવે શ્રીખંડ ઓગળે. હા હો જલ્દી આવજો ને. આગળ આવું. અને ઓલી કે રસ્તામાં દેખાય હા, તું લેતા છે ને. આવજો એને. તું ઓલે પણ એ રસોઈ નહીં બનાવતી ગયા છે. સુલો જગવીએ ધવાડો કરીને દીકરાને કાળું મકાન કરી દેવાનું છે 5 દીમાં. હા. કોઈ ભાડું જ ન રહેવો જોઈએ. હા બાપા હા. કે આપણે 3 મહિનાનું ભાડું છે ને ઈ દીકરાને ખર્ચમાં ઉયું જવું જોઈએ આ મકાન. તો પાછલો હા, પાઇપ વાંધો છે ને કાઢ એને 3-4 ગોળ પાડી દેજો પાણીનો છે ને એને. દીકરો ભલે ખર્ચો જ કર્યા કરે. હવે અહીંયા તો તડકે મૂકો ને તો સાંભળો પેલા મારી વાત સંડાસ કહું. બાથરૂમમાં ડાટો મારતો જાવો ખાલી કરી એટલે. મારી પેલા વાત સાંભળો. ઓલી ને રસ્તા મળે ને તો લેતા આવજો એને. હા પણ હાલો. નથી. હા તું સુલો. હા સુલો સુલો.